મેળાની કેસરી છટા ગંગા યમુનાના સંગમ કિનારે તરાપાના પુલો અને હોડીઓ કેસરી રંગે રંગાઈ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત થનારા વિશ્વવિખ્યાત માઘ મેળાને આ વર્ષે કેસરી રંગનું વિશેષ ધાર્મિક રૂપ આપવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા મેળાવડાના સમગ્ર ક્ષેત્રને એકરૂપ અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી મુખ્ય માર્ગો, તરાપાનો પુલો અને યાત્રીઓ માટેની કિડનીઓને કેસરી રંગથી રંગવામાં આવી છે. આ રંગની છટાથી ત્રિવેણી સંગમનો સમગ્ર કિનારો એક ધાર્મિક અને આકર્ષક દેખાવ ધારણ કરી રહ્યો છે. આ 44 દિવસીય પાવન પર્વનો વિધિવત પ્રારંભ આગામી વર્ષે 3 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના શુભ મુહૂર્ત સાથે થશે. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ સ્થળે યોજાનારા આ ધાર્મિક મહાકુંભમાં પ્રથમ પવિત્ર સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે થશે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે કલ્પનાની શરૂઆત પણ દર્શાવે છે. આયોજકો દ્વારા કેસરી રંગનો ઉપયોગ કરીને મેળાના વાતાવરણમાં આધ્યાત્મિકતા અને એકસૂત્રતાની ભાવનાને દ્રઢ બનાવવાનો પ્રયાસ કરાયો છે. હિન્દુ ધર્મમાં કેસરી રંગને ત્યાગ, શુદ્ધતા અને સૂર્યપ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે, જે તીર્થયાત્રીઓની સાંસ્કૃતિક અને ધાર્મિક લાગણીઓને વધુ મજબૂત બનાવશે. વહીવટીતંત્રે મેળાની સુરક્ષા, સફાઈ અને યાત્રી સુવિધાઓ માટે પણ વિસ્તૃત તૈયારીઓ પૂર્ણ કરી છે. આ ધાર્મિક મેળો 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન દિવસે સંપન્ન થશે. આ વર્ષે યાત્રીઓની સુવિધા માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવા સહિત આવાસ અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. કેસરી રંગના નવતર અને આકર્ષક આયોજનથી માઘ મેળો વિશ્વ સમક્ષ તેના ભવ્ય અને સાત્વિક સ્વરૂપમાં રજૂ થશે, જેનાથી આવનારા કરોડો શ્રદ્ધાળુઓમાં સનાતન સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા વધુ દ્રઢ બનશે.